કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના સ્વાગત માટે કોંગ્રેસ પક્ષ તડામાર તૈયારીઓમાં લાગ્યું છે। રાહુલ ગાંધીના મહેસાણામાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે, જેમાં લખાણ લખવામાં આવ્યું છે કે રાહુલ ગાંધી ગુજરાતના પૌત્ર છે। કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે રાહુલ ગાંધી મહેસાણામાં સભાને સંબોધન કરશે। મોદીના નોટબંધીના નિર્ણય બાદ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનો આ પહેલો ગુજરાત પ્રવાસ છે। નોટબંધીના નિર્ણયના વિરોધના ભાગરૂપે રાહુલ દેશભરમાં જનસભાઓ કરી રહ્યા છે, તેના જ ભાગરૂપે તેઓ ગુજરાત આવી રહ્યા છે। રાહુલ ગાંધી 12:30 વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ પર આવશે અને જે બાદ મહેસાણા પહોંચશે, જે બાદ શહેરના રાજધાની ટાઉનશીપ ગ્રાઉન્ડમાં સભાને સંબોધન કરશે। રાહુલ ગાંધી પાટીદારોના કુળદેવી ઉમિયા માતાના મંદિરે દર્શન પણ કરે તેવી શક્યતા છે। ઉત્તર ગુજરાતનું મહેસાણા પાટીદારોનું ગઢ ગણાય છે। મહેસાણામાં સભા સાથે કોંગ્રેસ વિધાનસભા ચૂંટણીનું રણશીંગું ફૂંકશે। રાહુલ ગાંધીની મહેસાણામાં કોંગ્રેસની જનસભાને લઈને તડામાર તૈયારીઓ છે। અનેક બેનરો લાગ્યા છે, તેમાંનું એક બેનર છે તેમણે ખાસ કરીને આકર્ષણ જગાવ્યું છે। તમે જોઈ શકો છો કે અનેક બેનરોમાંથી એક બેનર એવું છે જે બેનરમાં લખ્યું છે સૌના મિત્ર ગુજરાતના પૌત્ર એવા રાહુલ ગાંધીનું મહેસાણામાં હાર્દિક સ્વાગત છે। હું ફરી એકવાર કહેવા માંગીશ, સૌના મિત્ર ગુજરાતના પૌત્ર એવા રાહુલ ગાંધીનું મહેસાણામાં હાર્દિક સ્વાગત છે। માનવામાં આવે છે કે રાહુલ ગાંધીનું આ એક કાર્ડ છે અને 2017ની ચૂંટણીમાં ગુજરાત સાથે કનેક્ટ કરવા માટેનું એક આખી નવી જે કહી શકાય કે કાર્ડ કોંગ્રેસ દ્વારા ખેલવામાં આવ્યું છે। કારણ કે ફિરોઝ ગાંધી જે રાહુલ ગાંધીના દાદા હતા તે ગુજરાતના ભરૂચથી હતા અને ખાસ કરી ઇન્દિરા ગાંધીજી પણ જ્યારે ગુજરાત આવતા ત્યારે જ્યારે જનસભા સંબોધતા તો સ્વાભાવિક છે કે ગુજરાતની મર્યાદા પ્રમાણે તેઓ માથા ઉપર ઘૂંઘટ કાઢતા। સોનિયા ગાંધી પણ જ્યારે ગુજરાત આવે ત્યારે માથા ઉપર પોતાનો ઘૂંઘટ કાઢી અને સભાને સંબોધે છે। અને હવે રાહુલ ગાંધીના સમર્થનમાં આ બેનર કે સૌના મિત્ર અને ગુજરાતના પૌત્ર એવા રાહુલ ગાંધી મહેસાણામાં આવી રહ્યા છે। આ બેનર ક્યાંક ને ક્યાંક એ વાતનો ઇશારો કરી રહ્યું છે કે કોંગ્રેસ ભાવનાત્મક રીતના ગુજરાતના લોકો સાથે કનેક્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે અને લોકોને એ રીતના જોડવાનો પ્રયાસ કરે છે કે ગાંધી કુટુંબ છે તેનો ગુજરાત સાથે સંબંધ છે, તેમાં ઇન્દિરા ગાંધી હોય કે તેમાં સોનિયા ગાંધી હોય કે હવે રાહુલ ગાંધી હોય। રાહુલ ગાંધી જ્યારે આજે અહીંયા આવી રહ્યા છે ત્યારે આ બેનરે લોકોમાં એક આકર્ષણ તો જમાવ્યું છે અને સાથે ચર્ચાનો તે પણ વિષય કર્યો છે કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ 2017ની ચૂંટણીમાં રાજકીય મુદ્દાઓને તો લઈને આવી રહી છે, સાથે આવા બેનરથી લોકોને જોડવાનો પ્રયત્ન કરી રહી છે। કેમેરામેન કમલેશ પટેલ સાથે ભૌમિક વ્યાસ, એબીપી અસ્મિતા, મહેસાણા। તો આ વિશે વધુ વાત કરીશું। અમારા સંવાદદાતા ભૌમિક વ્યાસ પણ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। ભૌમિક, જે રીતે અમે હમણાં આપનો અહેવાલ જોયો જેમાં દેખવામાં આવ્યું છે, લખવામાં આવ્યું છે કે ગુજરાતના પૌત્ર રાહુલ ગાંધી આવી રહ્યા છે, ગુજરાતના પૌત્ર કેવી રીતે અને કેવી તૈયારીઓ છે મહેસાણામાં કોંગ્રેસની? બિલકુલ, હું આપને કહેવા માંગીશ કે રાહુલ ગાંધીની જનસભાને લઈને તડામાર તૈયારીઓ તો છે, પણ ખાસ કરીને મહેસાણામાં અલગ અલગ બેનરો લાગ્યા છે। મહેસાણામાં અલગ અલગ સ્લોગનો સાથેના બેનર છે, તેમાંનું એક બેનર છે કે સૌના મિત્ર ગુજરાતના પૌત્ર। હું આપને કહેવા માંગીશ કે રાહુલ ગાંધીના જે દાદા હતા ફિરોઝ ગાંધી તે ભરૂચથી છે અને ઇન્દિરા ગાંધી પણ જ્યારે ગુજરાત આવતા કે સોનિયા ગાંધી આવતા તો કહેવાય છે કે ગુજરાતની જે મર્યાદા હોય છે, સાડીનો જે ઘૂંઘટ હોય છે તે માથા ઉપર હોય છે અને તેઓ જનસભાને સંબોધિત કરતા હતા। ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ ગુજરાતના લોકોને પોતાની સાથે જોડવાનો પ્રયાસ કરી રહી છે। એ જે સ્લોગન છે સૌના મિત્ર અને ગુજરાતના પૌત્ર, અને ખાસ કરીને હું કહેવા માંગીશ કે જે રીતના આખી સ્થિતિ છે, અલગ અલગ બેનરો લાગ્યા છે, પાટીદાર સમાજનું બેનર હોય કે લોકોના હિતનું બેનર હોય, દરેક બેનરને લઈ કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક લોકોને જોડવાનો પ્રયત્ન કરી રહી છે। અને જે રીતના તૈયારીઓ છે, પ્રદેશના નેતાઓ અહીંયા પહોંચી ચૂક્યા છે, ખાસ કરીને આસપાસના તાલુકામાંથી લોકોનું આવવાનું શરૂ છે, તો લાગે છે કે રાજકીય મુદ્દાઓને તો સાથે લઈ કોંગ્રેસ આગળ વધી રહી છે, પણ સાથે ભાવનાત્મક મુદ્દાઓ છે તેને પણ કોંગ્રેસ લોકોની સામે રાખવાનો પ્રયત્ન કરી રહી છે। જી ભૌમિક, 2 દિવસ અગાઉ એ પણ જોયું હતું જ્યારે કોંગ્રેસે પાટીદારોના સમર્થનમાં જે બેનર લગાવ્યા હતા તેમાં કોઈ અજાણ્યા શખ્સો તરફથી તેને ફાડી નાખવામાં આવ્યા હતા અને કોંગ્રેસનો જે કહી શકાય કે વિરોધ કરવામાં આવ્યો હતો અને પાટીદાર નેતાઓનું અગ્રણીઓનું પણ કહેવું હતું કે કોંગ્રેસે અમને શું લાભ આપ્યો છે કે અમે કોંગ્રેસને સપોર્ટ કરીએ। તે વિશે હાલમાં મહેસાણામાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? જી બિલકુલ, ખાસ કરીને જ્યારે કોંગ્રેસના બેનરોની વાત કરવામાં આવે તો તે એક દી પહેલાની ઘટના હતી। પાટીદાર સમાજની 2 સંસ્થા છે, પાસ સમિતિ અને એસપીજી, તે બંનેનું કહેવું છે કે કોંગ્રેસે ક્યાંક ને ક્યાંક પાટીદાર સમાજનો અવાજ બનવા જરૂરી છે અને તેમનું કહેવું છે કે કોંગ્રેસે તેમના હિતમાં અવાજ ઉઠાવવો પડશે। ખાસ કરીને જ્યારે રાહુલ ગાંધી ગુજરાતના મહેસાણામાં આવી રહ્યા છે તો કોંગ્રેસની રણનીતિ છે કે પાટીદારોના ગઢમાં નગારે ઘા કરવામાં આવે। મહેસાણા જે પ્રધાનમંત્રીનો ગૃહ જિલ્લો છે, ઉત્તર ગુજરાત એ પાટીદાર અનામત આંદોલનનું એક એપી સેન્ટર છે।
અને ઉત્તર ગુજરાતની 35થી વધારે સીટો છે તે ગુજરાતની રાજનીતિમાં ક્યાંક ને ક્યાંક મહત્વ રાખે છે અને આ 35થી 37 સીટોને ધ્યાનમાં રાખી આ જનસભાનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે. જ્યાં લગી પાટીદારોની વાત છે, કોંગ્રેસનું કેવું છે કે પાટીદાર સમાજ તો તેની સાથે છે, બીજા કોઈ પણ સમાજ હોય તેની સાથે છે, પણ ખાસ કરીને આજે રાહુલ ગાંધી જ્યારે મંચ ઉપર આવશે ત્યારે ખ્યાલ આવશે સ્પષ્ટ કે પાટીદારોનો કોંગ્રેસનો સાથ કેટલો છે. ખાસ કરીને મહેસાણા આખું શણગારવામાં આવ્યું છે, જે વર્ષોથી જે ભાજપનો ગઢ ગણાતો હતો, જ્યાં કોંગ્રેસે એવો વિચાર નહોતો કર્યો કે જ્યાં જનસભામાં લાખ લોકોને ઉમટી પડશે, અને ત્યાં કોંગ્રેસનો દાવો છે કે 1 લાખથી 1.5 લાખ લોકોને અહીંયા બોલાવવામાં આવશે અને તેમાં પાટીદાર હોય કે સમાજની સાથેના લોકો હોય. હું આપને કહેવા માંગીશ ખાસ કરીને કે કોંગ્રેસના પ્રવક્તા છે હેમાંશુભાઈ પટેલ, તેમની સાથે હું ટૂંકી વાત કરીશ. હેમાંશુભાઈ, પાટીદારોના ગઢમાં નગારે ઘા છે, તમને લાગે છે કે સમાજ સાથ આપશે અને ખાસ કરીને કઈ રીતના જોઈ રહ્યા છો? ગુજરાતની પ્રજાએ એક સમાજોએ નક્કી કર્યું છે કે વર્તમાન સત્તાધીશો સત્તાના નશામાં છે. એમના લોકશાહી એ પ્રજાનો મત લેવા માટે એક પ્રોપોગંડા છે. દરેક ચૂંટણીમાં જુદા જુદા મુદ્દા ઉછાળી મત લેનારી આ ફ્લોપ સરકારનો ઉત્તર ગુજરાતમાં 1 વર્ષ પહેલાંની તાલુકા, જિલ્લા, નગરપાલિકાની ચૂંટણીઓમાં બીજેપીનો સફાયો થઈ ગયો છે. આજે એમના નેતાઓએ રાજકીય કે સામાજિક કાર્યક્રમોમાં ઉત્તર ગુજરાતમાં આવવું હોય તો પોલીસ પ્રોટેક્શન વગર ફરી પણ નથી શકતા. આ રાહુલજીની આ પહેલી સભા માં ઉમિયાજીના દર્શન કરી અહીંયા સભા સંબોધી આ ગુજરાતના પ્રવાસની આ પહેલી સભા છે. આગામી 4 સભા અને આદિવાસી રેલીમાં પણ રાહુલ ગાંધી તમામ વિસ્તારોમાં ચૂંટણી પ્રચારમાં આવવાના છે. હું યસ એક સવાલ બીજો પૂછીશ. બેનરો લાગ્યા છે, એક બેનર એવું છે સૌના મિત્ર ગુજરાતના પૌત્ર રાહુલ ગાંધી. શું કહેશો આપ? ફિરોઝ ગાંધીજી ભરૂચથી સંબંધ હતો, ફિરોઝ ગાંધી તેમના દાદાનો. તમને લાગે છે કે રાજકીય મુદ્દાઓની સાથે ભાવનાત્મક મુદ્દા પણ કોંગ્રેસ લઈને આવી રહી છે? કોંગ્રેસ ભાવનાત્મક જ રહી છે. કોંગ્રેસે લાગણીઓનું જ શાસન કર્યું છે. કોઈ દિવસ કોઈ સમાજને તોડવાની, લાગણીઓ તોડવાની, કોઈ કોમને લડાવવાની, કોઈ જ્ઞાતિ ઉપર સન્મુખત્યારશાહી કરવાની, કોઈ સમાજ ઉપર ગોળીઓ છોડવાની, કોઈ સમાજનું સાંભળવાનું નહીં, એ કોંગ્રેસનામાં નથી. કોંગ્રેસ પરિવાર છે અને આ ગુજરાત એ આખા કોંગ્રેસનું પરિવાર છે અને 2017 એ ગુજરાતનું નવસર્જનનું એક મુખ્ય લક્ષ્ય છે. તો આ હતા હેમાંશુભાઈ પટેલ. તેમનું કેવું છે કે કોંગ્રેસ એક આખો પરિવાર છે અને તેનું કેવું છે કે કોઈ પણ સમાજ હોય કોંગ્રેસ હંમેશા સાથે રહીને ચાલવામાં માને છે અને તેને લઈ આ જનસભાની તૈયારી છે. ખાસ કરીને પાટીદારોના ગઢમાં કોંગ્રેસની 2017ની વિધાનસભાની ચૂંટણીના બ્યુગલની શરૂઆત માનવામાં આવે છે કે માં ઉમિયાના દર્શન કરી રાહુલ ગાંધી અહીંયા પહોંચશે. એટલે ક્યાંક ને ક્યાંક જેટલા પણ મુદ્દાઓ છે તે કોંગ્રેસ પોતાની સાથે રહેવા માંગે છે. જી આભાર ભૌમિક, સમગ્ર માહિતી આપવા બદલ. તો જે રીતે અમારા સંવાદદાતાનું કેવું છે, કોંગ્રેસ તરફથી જે રીતે તમને સાંભળવા મળ્યું કે કોંગ્રેસ એક પરિવાર છે અને લોકોની લાગણીને માન આપી રહ્યું છે અને હાલમાં તેવું પણ માનવામાં આવી રહ્યું છે કે 12:30ની આસપાસ અમદાવાદના એરપોર્ટ પર રાહુલ ગાંધી, કોંગ્રેસ ઉપાધ્યક્ષ, પહોંચી જશે.